ભાઈ કેટલી ઉઘરાણી આ વખતે? અરે શું ઉઘરાણી એલા, આખા સોસાયટીની 7,500 રૂપિયા ખાલી ઉઘરાણી આવી છે. એમાં ગણપતિ બાપા આપણે કેમ ના બેસાડીશું? એમાં તો બધા કે મોટી મૂર્તિ લાવો, મોટી મૂર્તિ લાવો, મોટો મંડપ કરો, મોટો મંડપ કરો. પૈસા તો આવવા જોઈએ ને બધાના. એમાં તો મારી બાજુવાળી ભાભી એમ કે મારા પોયરાને તમે લોકો ઢોલકું વગાડવા નહીં આપવા, આપેલું ગયા વર્ષે તો આ વર્ષે ફાળો પણ નહીં આપવાની. જવા દે ને હવે. હવે આવા લોકો છે, હવે આવા બોલો, લોકોની મેન્ટેલિટી કેવી થઈ ગઈ છે એ ખબર નથી પડતી કે લોકો હવે શું કરવા માંગે છે. 101 રૂપિયા 51 રૂપિયા આપીને લોકોને 10-10 દિવસ પ્રસાદ જોઈએ છે. 101 રૂપિયામાં 10 દિવસ પ્રસાદ કેમ ન આવે? 201 રૂપિયાનો તો હાર આવે છે. આ બાજુ હવે અહીંયા આવ, અહીંયા બોલ, તારા ગણપતિમાં કેટલા લખવાના? અલા પણ ગણપતિ બાપામાં પૈસા કેટલા લખવાના એ તો બોલ. મંડપ તો બહુ આ મંડપ પણ બહુ મોટો કર્યો છે અને મૂર્તિ પણ બહુ મોટી કરી છે આપશે તો. પણ તું પૈસા તો છે ભાઈ, તારા કેટલા લખવાના? આવો જો ભાઈ આવા જ છે બધા. જ્યારથી ગણપતિ બાપ્પાની ઉઘરાણી ચાલુ કરી છે ને, આ જો સ્લીપ લઈને જ્યારથી ઉઘરાણી ચાલુ કરી છે ત્યારથી પેલા 10 જણ 15 જણ 20 જણ બેસવા આવતા હતા. હવે ખાલી 2 જણ આવે છે, 2. આ ને હું, બીજું કોઈ દેખાતું નથી. બીજા બધા આટલા નાના નાના છોકરાઓ છે. હવે આ હિસાબના કેમના બાપ્પા આવશે બોલો? તારો પણ ફાળો બાકી છે, તારો આપો, પણ આપો. પૈસા બાકી છે. આપો 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 નહીં, તું આ આપો 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 આપો. બાપ્પા તો આવશે એટલે આવશે, જોઈએ તો લોન લઈશું. એક પણ આવશે. ગણપતિ બાપ્પા તો લાવવાના જ. બોલો ગણપતિ બાપ્પા.